પ્રાચીન ભારતના ઇતિહાસની વાત કરીએ તો એક એવા રાજવંશની વાત કરવાની છે જેમણે લગભગ 400 વર્ષ રાજ કર્યું, પણ આશ્ચર્યની વાત એ છે કે એમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ કહાણી છે શક ક્ષત્રપોની, જેમણે પશ્ચિમ ભારતની આખી તસવીર જ બદલી નાખી હતી. ચાલો એમના રસપ્રદ ઇતિહાસને ઊંડાણપૂર્વક સમજીએ. 375. ના, આ ખાલી એક આંકડો નથી, આની પાછળ એક આખી કહાણી છે. આટલા વર્ષો સુધી શક ક્ષત્રપોએ પશ્ચિમ ભારત પર શાસન કર્યું, મતલબ કે લગભગ 4.5 સદીઓ. જરા વિચારો, આટલા લાંબા સમય સુધી કોઈ એક જગ્યાએ ટકી રહેવું એ એમની તાકાત અને એમના સ્થિર શાસનનો કેટલો મોટો પુરાવો કહેવાય, ખરું ને? હવે આ 450 વર્ષનો સમયગાળો કેટલો મોટો કહેવાય એનો અંદાજ લગાવવો હોય તો ચાલો આપણે ગુજરાતના જ ઇતિહાસમાં જોઈએ. આપણે મૈત્રકાળ કે પછી સોલંકી કાળ જેવા મોટા અને જાણીતા શાસનની વાત કરીએ છીએ ને, બસ એ જ હરોળમાં શક ક્ષત્રપ કાળને પણ મૂકી શકાય. આના પરથી જ એમના શાસનનું મહત્વ સમજાઈ જાય છે. તો ચાલો આ ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ લગભગ 400 વર્ષના શાસનનો વ્યાપ કેટલો મોટો હતો અને એનું મહત્વ શું હતું. પણ સૌથી પહેલો અને મોટો સવાલ તો એ જ થાય કે આ શક લોકો આખરે હતા કોણ? ક્યાંથી આવ્યા હતા તેઓ? અને ભારતમાં એમણે પોતાની સત્તા જમાવી કઈ રીતે? શકોની કહાણી શરૂ થાય છે છેક મધ્ય એશિયાથી. એવું માનવામાં આવે છે કે એ લોકો સિરદરિયા નદીના કાંઠે વસતા હતા અને બસ ત્યાંથી જ એમની એક લાંબી સફર શરૂ થઈ. એક એવી સફર જેનો અંત છેવટે ભારતમાં આવીને થયો. હા, અને ઇતિહાસમાં એમને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે, ઇન્ડો-સિથિયન. આ નામ જ ઘણું બધું કહી દે છે. એમના ભારતીય અને સિથિયન મૂળનું જે મિશ્રણ હતું એ આ નામમાં સ્પષ્ટ દેખાય છે. એમની ભારત સુધીની જે આખી જર્ની છે ને, એ કોઈ સાહસ કથાથી કમ નથી. એ લોકો મધ્ય એશિયાથી નીકળ્યા, પછી આજના ઈરાનમાંથી પસાર થયા અને ત્યાંથી અલગ અલગ સમયે અલગ અલગ રસ્તાઓ પકડીને વાયવ્ય ભારત, સિંધ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા. અને બસ અહીં જેમણે પોતાની સત્તાનો મજબૂત પાયો નાખ્યો. પણ ફરી પાછો એક સવાલ ઊભો થાય, આટલી મોટી તક એમને ભારતમાં મળી કઈ રીતે? એવું તો શું હતું એ સમયે ભારતની રાજકીય પરિસ્થિતિમાં? ચાલો એને જરા સમજીએ. હકીકત એ હતી કે એ સમયે ભારત એક મોટા પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું હતું. જે શક્તિશાળી મૌર્ય સામ્રાજ્ય હતું એ પડી ભાંગ્યું હતું. આખા દેશમાં કોઈ એક કેન્દ્રીય સત્તા એટલે કે સેન્ટ્રલ પાવર બચ્યો જ નહોતો. પરિણામે આખું ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું અને આ બધા રાજ્યો સતત એકબીજા સાથે લડ્યા કરતા હતા. તો એ સમયની સ્થિતિ કંઈક આવી હતી. જુઓ, ઉત્તર ભારતમાં કુષાણો એકદમ શક્તિશાળી હતા, તો દક્ષિણમાં સાતવાહનોનું વર્ચસ્વ હતું. હવે આ બે મોટી સત્તાઓની વચ્ચે જે પશ્ચિમ ભારતનો વિસ્તાર હતો, ત્યાં એક જાતનો પાવર વેક્યુમ એટલે કે રાજકીય શૂન્યાવકાશ સર્જાયો હતો. અને બસ આ જ તકનો ફાયદો શકોએ ઉઠાવ્યો. એમણે ત્યાં જ પોતાની સત્તા સ્થાપી દીધી. હવે ભારતમાં સત્તા તો મળી ગઈ, પણ પછી શકોએ કંઈક અલગ કર્યું. એમણે કોઈ એક મોટું કેન્દ્રીય સામ્રાજ્ય ન બનાવ્યું. એના બદલે એમણે પોતાના શાસનને અલગ અલગ શાખાઓમાં વહેંચી દીધું. અને આ જે વ્યવસ્થા હતી ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ હતી. એમણે શું કર્યું કે આખા ભારતીય ઉપખંડમાં સત્તાની 5 અલગ અલગ બ્રાન્ચ એટલે કે શાખાઓ સ્થાપી. હવે આ દરેક શાખા એક અલગ પ્રદેશ પર રાજ કરતી. પણ મજાની વાત એ હતી કે બધી જ એક જ મૂળ શક શાસન સાથે જોડાયેલી હતી, જાણે કે એકદમ ડિસેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ. આ 5 શાખાઓને આપણે સહેલાઈથી સમજવા માટે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલા હતા ઉત્તરી ક્ષત્રપો. એમનું કામ શું હતું? તો એ મોટા રાજાઓના ગવર્નર કે સૂબા તરીકે કામ કરતા. અને પછી આવે પશ્ચિમી ક્ષત્રપો. આ લોકો પોતે જ રાજા હતા અને મહાક્ષત્રપ જેવું મોટું બિરુદ પણ ધારણ કરતા. તો ચાલો પહેલા ઉત્તરી ક્ષત્રપોની વાત કરીએ. આ લોકો સાચું કહીએ તો સ્વતંત્ર શાસકો નહોતા. એમનો રોલ હતો એડમિનિસ્ટ્રેટરનો એટલે કે વહીવટકર્તાનો. તેઓ બીજા શક્તિશાળી શક રાજાઓના ગવર્નર બનીને તક્ષશિલા અને મથુરા જેવા મોટા કેન્દ્રો પરથી આસપાસના પ્રાંતોનો વહીવટ સંભાળતા હતા. હવે એમનાથી બિલકુલ ઉલટું. પશ્ચિમી ક્ષત્રપો તો ખૂબ જ પાવરફુલ હતા. એ લોકો પોતાને રાજા જ માનતા અને મહાક્ષત્રપ કહેવડાવતા. એમના શાસનના 2 મેઇન સેન્ટર હતા. એક હતું નાસિક, જ્યાં શહરાત કુળનું રાજ ચાલતું, અને બીજું હતું ઉજ્જૈન,
જ્યાં કાર્દમક કુળનું શાસન હતું. અને આ એ જ પશ્ચિમી ક્ષત્રપો છે જેમણે ગુજરાત અને એની આસપાસના વિસ્તારો પર સદીઓ સુધી રાજ કર્યું હતું. તો સવાલ એ થાય કે આટલા લાંબા લગભગ 400 વર્ષના શાસનની ભારતીય ઇતિહાસ પર આખરે અસર શું થઈ? એમણે પોતાની પાછળ કેવી છાપ છોડી? ચાલો હવે એના પર એક નજર કરીએ. જુઓ, એમનું શાસન ખાલી પશ્ચિમ ભારત સુધી જ સીમિત નહોતું. એમની સૌથી મોટી સ્ટ્રેન્થ, સૌથી મોટી તાકાત એ હતી કે એમણે ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતા જે મુખ્ય ટ્રેડ રૂટ્સ એટલે કે વેપારી માર્ગો હતા એના પર કબજો જમાવી લીધો હતો. અને આને કારણે વેપાર અને સંસ્કૃતિના આદાન પ્રદાન પર એમની એટલે ઊંડી અને કાયમી અસર પડી જે આજે પણ ઇતિહાસમાં નોંધાયેલી છે. અને છેલ્લે આ ક્ષત્રપોનો વારસો આપણને બધાને એક બહુ મોટા સવાલ પર વિચારવા માટે મજબૂર કરે છે. વિચારો કે જ્યારે કોઈ બહારની શક્તિ કોઈ એક જગ્યા પર લગભગ 400 વર્ષ સુધી રાજ કરે તો એ પ્રદેશની સંસ્કૃતિ, એના વેપાર અને એની પોતાની ઓળખને કઈ રીતે નવો આકાર મળતો હશે? એના પર કેવી અને કેટલી ઊંડી અસર થતી હશે? આ સવાલનો જવાબ કદાચ ક્ષત્રપોના ઇતિહાસમાં જ છુપાયેલો છે.